રામ નારાયણ રામ। આ પૃથ્વી પર માનવજાતને જે કંઈ પણ મળ્યું છે તે બધું અંતરિક્ષ, આકાશ અને પ્રકૃતિમાંથી મળ્યું છે। તેનું પોતાનું કંઈક નથી। પૃથ્વી અમારી માતા છે અને સૂર્ય અમારા પિતા છે, જે અમને શક્તિ અને ઊર્જા આપે છે। પ્રકૃતિએ અમને બધું આપ્યું છે, પરંતુ શું પ્રકૃતિ તમારેથી કંઈક પાછું માંગે છે? સૂર્ય, ચંદ્ર, આકાશ, બધા ગ્રહ અને નક્ષત્રો જે અમને મળ્યું છે, શું તે તમારી પાસેથી કંઈક પાછું માંગે છે અથવા આભાર માનતા છે કે અમે તમારે બધું આપ્યું છે? તો પછી માનવજાત એકબીજા પર અનાવશ્યક આભાર કેમ દર્શાવે છે? તેની પાસે શું છે જે તે આભાર દર્શાવે છે? માનવજાતનું આ વર્તન જ એકબીજા વચ્ચે ભેદભાવ પેદા કરે છે। તે બધાને એકબીજાથી અલગ અલગ કરી દે છે। આપણને આકાશ, પ્રકૃતિ અને આ તમામ પાસેથી શીખવાની જરૂર છે। સૂર્ય કદી પણ નહીં કહે કે હું મારું પ્રકાશ આ જાતિ માટે જ આપું છું અથવા આ ધર્મના લોકો માટે નહીં આપું, અથવા આકાશ કદી પણ નહીં કહે કે હું કોઈને જીવન આપતો નથી। ગ્રહ અને નક્ષત્ર કદી નહીં કહે કે અમે અમારી ઊર્જા નહીં આપીએ। આ માનવજાત છે જે આ પ્રકારનું વર્તન એકબીજા વચ્ચે ફેલાવે છે। આપણને જોઈએ છે કે અમે સૂર્ય, આકાશ અને બધા ગ્રહ નક્ષત્રોને આપણો આદર ગણીએ અને એમની જેમ વર્તન કરીએ, જેથી પૃથ્વી પર રહેલા માનવજાતમાં પ્રેમ અને એકતાનું ભાવ જાગૃત થાય। આજના સમયમાં જરૂરિયાત છે માત્ર આત્મચિંતન કરવાની, તમારા અંતરાત્માને સાંભળવાની, તમારા વિવેકને માન્યતા આપવાની। જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરો, તમારું વિવેક તમને હંમેશા યોગ્ય માર્ગદર્શક આપે છે। તેથી હંમેશા તમારા વિવેકની વાત માનો, તમારા અંતરાત્માને સાંભળો। આજના સમયમાં દરેક માણસ સુખની શોધમાં છે, શાંતિની શોધમાં છે। આ પ્રાપ્ત કરવા માટે આપણે દર ભટકતા રહ્યા છીએ, પરંતુ આપણે ભૂલી રહ્યા છીએ કે આ સુખ અને શાંતિ તો તમારામાં જ છે, ફક્ત તમારે તમારું નામ જોડાવવું છે। પછી તમે જોઈ શકો છો કે તમારા જીવનમાં કેવી રીતે સુખનો અનુભવ થશે। માં સમગ્ર બ્રહ્માંડ નીકળેલો છે। આ નામ આપણું સમગ્ર જીવન બદલી દે છે। અમારા મનમાંથી બધા ભય અને ડર નીકળે છે અને સુખ અને સમૃદ્ધિનો અનુભવ થવા જાય। આકાશે પ્રકૃતિનું નિર્માણ કર્યું, સૃષ્ટિનું નિર્માણ કર્યું અને સૃષ્ટિમાંથી જ અમે બધા છીએ। આ બધું એકબીજાની સાથે જોડાયું છે। આ બધાથી આપણને ઊર્જા મળે છે, અમારી ચૈતન્ય પ્રેરિત થાય છે અને આપણા વિવેકનું નિર્માણ થાય છે। મનુષ્ય જે કંઈ પણ કરે છે તે સાચું છે કે ખોટું છે એ આપણું વિવેક અમને બતાવે છે। અમારામાં વસતો વિવેક જ અમારું મન છે, તે અમને બધું જણાવે છે। જ્યારે અમે ખોટું કામ કરીએ છીએ ત્યારે આપણું વિવેક અમને જાગૃત કરે છે કે આ કામ ખોટું છે, આવું ન કરવું જોઈએ। એ એવું નામ છે જે તમારું જીવન ઉપકાર કરે છે, તમારી આકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂરી કરે છે, તમને તમારા અંતરાત્મા સાથે મુલાકાત કરાવે છે। આ નામમાં તે શક્તિ છે જેના દ્વારા આખું બ્રહ્માંડ પોતાના અંદર પચાવેલું છે। જેમણે આ નામનું જપ કર્યું તેમનું પોતાના પર આત્મસાક્ષાત્કાર થાય છે। દુનિયામાં ઘણી એવી લોકો છે જેમણે સાથે જોડાઈને ફક્ત પોતાનું જ નહીં પરંતુ સમાજમાં રહેલા લોકોનું પણ કલ્યાણ કર્યું છે। સાથે જોડાઈને દરેક વ્યક્તિના જીવનમાં નવી દૃષ્ટિ મળે છે અને આ નવી દૃષ્ટિ તેમને નવી ઊર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે। દ્વારા લોકોએ હંમેશા આ શીખવા માટે કહ્યું છે કે હંમેશા તમારી વિચારધારા સકારાત્મક રાખો, જીવનમાં હંમેશા સારા કાર્ય કરો અને જ્યાં સુધી શક્ય હોય લોકોનું ભલું કરો। દ્વારા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જાને હંમેશા સમાપ્ત કરવાનો પ્રયાસ થાય છે, જેથી સમાજમાં અંધકાર દૂર થઈ શકે અને જાગૃતિનો પ્રકાશ ફેલાઈ શકે।
સાથે જોડાઈને લોકોનું જીવન સફળ બની રહ્યું છે અને તેઓ સતત સફળતાના માર્ગ પર આગળ વધતા જઈ રહ્યા છે.